Good morning, all of you. Today we discuss about PN junction. તો P type material અને N type material વિશે આપણે વાત કરી. એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે બંને. તો હવે આપણે P type material અને N type material ને જો ભેગા કરીએ અને બે જોડી દઈએ તો જે રચના બને છે એને આપણે કહીએ છીએ PN junction. બરાબર, તો PN junction એટલે જ્યારે કોઈ પણ બે વસ્તુ જે ભેગી થતી હોય એને આપણે જંક્શન કહીએ છીએ. તો P type અને N type મટીરિયલ ને ભેગા કરી અને જે બનશે એને જંક્શન કહેશું. તો આગળ આપણે ડાયાગ્રામ પણ જોશું, બરાબર, અને ડિટેલ અત્યારે જોઈએ. The junction is formed when a piece of P type material is joined with piece of N type material. બરાબર, તો P type material અને N type material ને જોડીએ and such that the crystal structure remains continue. બરાબર, તો એવી રીતે જોડવાનું છે કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર કેવું રહેવું જોઈએ, કન્ટિન્યુઅસ રહેવું જોઈએ એટ ધી બાઉન્ડ્રી. તો એ જે બનશે એને સચ PN જંક્શન ઇઝ નોન એઝ સેમિકન્ડક્ટર ડાયોડ. બરાબર, તો એ ટાઈપના જે PN જંક્શન બનશે એ જંક્શનને આપણે કહીએ છીએ સેમિકન્ડક્ટર ડાયોડ. બરાબર, તો PN જંક્શન ડાયોડ આખું નામ આપણે એ રીતે બોલીએ છીએ, PN જંક્શન ડાયોડ. તો P અને N ટાઈપ મટીરિયલથી જે બનશે જંક્શન બને છે અને એ આખી જે રચના બનશે PN જંક્શન વાળી રચના એને આપણે સેમિકન્ડક્ટર ડાયોડ અથવા તો PN જંક્શન ડાયોડ કહેશું. બરાબર, તો જોઈએ આગળ. તો ફોર્મેશન ઓફ PN જંક્શન. તો પહેલા તો એ સમજીએ કે કઈ રીતે PN જંક્શન બને છે, એનું ફોર્મેશન કઈ રીતે થાય છે. બરાબર, તો સમજીએ. ઇફ વન સાઇડ ઓફ સિંગલ ક્રિસ્ટલ ઓફ જર્મેનિયમ ઓર સિલિકોન ઇઝ dropped with trivalent accepted impurity and the other side of the same crystal with pentavalent donor atom. તો હવે શું કરીએ છીએ, એક સિંગલ ક્રિસ્ટલ લઈએ છીએ, જર્મેનિયમ અથવા તો સિલિકોન કોઈ પણ, એને એક સાઈડ એમાં ટ્રાઇવેલન્ટ એસેપ્ટર ઇમ્પ્યુરિટી ઉમેરીએ છીએ અને બીજી સાઈડમાં પેન્ટાવેલન્ટ ડોનર એટમની ઇમ્પ્યુરિટી એડ કરીએ છીએ. બરાબર, તો શું થશે, તો ટ્રાઇવેલન્ટ હશે. બરાબર, ટ્રાઇવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરશું એટલે P ટાઈપ મટીરિયલ બનશે અને બીજી સાઈડ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરીએ, પેન્ટાવેલન્ટ ડોનર એટમ એડ કરશું તો એ તમારો N ટાઈપ મટીરિયલ બનશે. બરાબર, તો એક સાઈડ N ટાઈપ મટીરિયલ બનશે અને બીજી સાઈડ P ટાઈપ મટીરિયલ બનશે. તો આ રીતે P ટાઈપ અને N ટાઈપ બંને મટીરિયલ, આમ તો આખો ક્રિસ્ટલ એક સરખો જ છે પણ બંને સાઈડ એમાં જે ઇમ્પ્યુરિટી એડ કરીએ છીએ એનું પ્રમાણ અલગ અલગ છે. ક્રિસ્ટલ આખો જ છે સિલિકોન અથવા તો જર્મેનિયમનો, પણ બંને સાઈડમાં ટ્રાઇવેલન્ટ અથવા તો પેન્ટાવેલન્ટ, એક સાઈડ ટ્રાઇવેલન્ટ બીજી સાઈડ પેન્ટાવેલન્ટ ઇમ્પ્યુરિટી એડ કરીએ છીએ, અશુદ્ધિ ઉમેરીએ છીએ. એટલા માટે બંને સાઈડ એનું જે કોન્સન્ટ્રેશન છે એટમનું, બરાબર, એ બદલી જશે. બરાબર, તો એ રીતે સિંગલ ક્રિસ્ટલ સરખો જ રહેશે પણ બંને બાજુ ઇમ્પ્યુરિટી અલગ અલગ થઈ જશે. તો એ રીતે જે બનશે તો વચ્ચે યા જંક્શન બનશે. તો એ જંક્શન આપણે PN જંક્શન કહેશું. બરાબર, તો આ રીતે PN જંક્શન ફોર્મેશન થશે, ફોર્મ થશે. તો નીચે ફિગર પણ 3.10 આપેલી છે, જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એસેપ્ટર એટમ એ ઇન્ડિકેટ કરેલો છે. બરાબર, તો એસેપ્ટર એટમ ઇન્ડિકેટ કરેલો છે. તો એસેપ્ટર એટમ શું કરે છે, એ એસેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે. અહીંયા ડોનર એટમ છે. બરાબર, તો ડોનર એટમ શું કામ કરશે, વધારાનો એની પાસે જે ઇલેક્ટ્રોન છે એનું ડોનેશન કરે છે. તો વધારાના ઇલેક્ટ્રોન ડોનેશન કરે છે તો એ ઇલેક્ટ્રોન ઇન્ડિકેટ કરાવેલા છે. બરાબર, તો જે ઇલેક્ટ્રોન ડોનેશન કર્યા છે અહીંયા ઇન્ડિકેટ કરાવેલા છે. બરાબર, તો આ રીતે દેખાડશે. અને અહીંયા એસેપ્ટર એટમમાં હોલ હશે તો હોલ અહીંયા ઇન્ડિકેટ કરેલા છે. તો એ હોલ એક્સેપ્ટ કરવાની વૃત્તિ ધરાવે છે. બરાબર, ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરવાનું, અને અહીંયા ઇલેક્ટ્રોન છે તો એ ડોનેશન એટલે કે મૂવ કરવાની વૃત્તિ ધરાવશે. બરાબર, તો આ રીતે છે. વચ્ચેનું એક લેયર છે ને ડેપ્લેશન લેયર કીધું છે, એ પણ એ જોશું. અને બંને જે જોઈન્ટ થાય છે એ જે વચ્ચેની લાઈન છે, બરાબર, તો એ લાઈનને આપણે કહીએ છીએ જંક્શન. બરાબર, તો અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ P ટાઈપ મટીરિયલ ઇન્ડિકેટ કરેલું છે અને રાઈટ હેન્ડ સાઈડ N ટાઈપ મટીરિયલ છે. બરાબર, તો વચ્ચે બાઉન્ડ્રી ઇન્ડિકેટ કરેલી છે. બરાબર, તો આ ખાસ આપણે બાઉન્ડ્રી ડ્રો કરીએ. તો આ જે બાઉન્ડ્રી બનશે એ બાઉન્ડ્રી છે તમારી P ટાઈપ અને N ટાઈપ વચ્ચેની બાઉન્ડ્રી, જેને આપણે જંક્શન કહીએ છીએ. બરાબર, તો આ જંક્શન ઇન્ડિકેટ કરાવેલું છે. સમજીએ આપણે. The portion doped with acceptor atom becomes P type, that doped with donor becomes N type. पर तो एक्सेप्टर एटम थी जे मटेरियल बनसे P टाइप बनसे पर तो एक्सेप्टर एटम थी
p ટાઈપ મટીરિયલ બનશે અને ડોનર એટમથી n ટાઈપ મટીરિયલ બનશે. The p contains large number of hole and n region contains large number of electron. p માં વધારે મેજોરિટી ચાર્જ કેરિયર વધારે હોલ હશે, n ટાઈપમાં મેજોરિટી ઇલેક્ટ્રોન હશે. બરાબર, તો મેજોરિટી ચાર્જ કેરિયર p ટાઈપમાં હોલ હશે. બરાબર, તો p ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હશે, જ્યારે n ટાઈપમાં મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હશે. બરાબર, તો n ટાઈપમાં મેજોરિટી ઇલેક્ટ્રોન છે પણ માઇનોરિટીમાં હોલ હશે. એ જ રીતે p ટાઈપમાં મેજોરિટીમાં હોલ છે પણ માઇનોરિટીમાં ઇલેક્ટ્રોન હશે. In the p region, the negative sign enclosed by circle represent the acceptor atom and the small hollow circle outside the circle represent the hole. તો અહીંયા નેગેટિવ સાઇન છે એસેપ્ટર એટમ. તો આ સર્કલની અંદર નેગેટિવ સાઇન છે એસેપ્ટર એટમ ઇન્ડિકેટ કરે છે. તો અહીંયા પેર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો 12 એસેપ્ટર એટમ ઇન્ડિકેટ કરેલા છે. એ જ રીતે એની બાજુમાં છે નાનો હોલ છે, હોલ ઇન્ડિકેટ કરે છે. In n region, the positive sign enclosed by circle represent the donor atom and small solid circle outside the circle represent the electron. તો એ પ્લસ છે, પ્લસ ઉપર સર્કલની અંદર પ્લસ છે, ડોનર એટમ છે અને બહાર છે ઇલેક્ટ્રોન છે. બસ આ રીતે સમજી શકીએ ફિગર. Before the formation of junction, each acceptor atom is in p region is associated with hole and each donor atom in n region is associated with free electron. તો p ટાઈપ રિજિયનની વાત કરીએ તો એ હોલ સાથે જોડાયેલું હશે અને n ટાઈપ હશે તો એ ઇલેક્ટ્રોન એની સાથે સંકળાયેલા હશે. ઓકે, ફિગર સમજાજી. આગળ સમજીએ. As soon as the junction is formed, જેવું જંકશન બનશે, બરાબર, as soon as junction is formed, જેવું જંકશન બનશે, electron from n region and hole from p region migrate across the junction by process of diffusion. બરાબર, તો જેવું જંકશન બનશે એવું ડિફ્યુઝન પ્રોસેસ ચાલુ થશે. તો ડિફ્યુઝન પ્રોસેસ એટલે શું? તો માઇગ્રેશન થવું. બરાબર, માઇગ્રેશન કેનું? તો p રિજિયનમાં વધારે કોણ છે? હોલ, અને n રિજિયનમાં ઇલેક્ટ્રોન. તો હોલનું માઇગ્રેશન n રિજિયનમાં થશે, જ્યારે ઇલેક્ટ્રોનનું માઇગ્રેશન p રિજિયનમાં થશે. તો આવું શા માટે? કારણ કે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે, તો અહીંયા p નું પ્રમાણ, અહીંયા હોલ છે તો ઇલેક્ટ્રોન હોલમાં ગોઠવાશે અને હોલ દોડશે ઇલેક્ટ્રોન બાજુ પર. તો આ રીતે બંને દોડશે, એટલે કે એ ડિફ્યુઝન પ્રોસેસ કહેવાશે. The diffusion occurs due to random motion and the difference in their concentration. તો ડિફ્યુઝન શા માટે થશે? તો રેન્ડમ મોશન, ઇલેક્ટ્રોન હોલની રેન્ડમ મોશન અને ડિફરન્સ, એની કોન્સન્ટ્રેશનમાં ડિફરન્સ છે. બરાબર, તો એટલા માટે કોન્સન્ટ્રેશન એટલે એનું પ્રમાણ જે લીધું છે એ. The electron crossing the junction into the p region combined with the hole and the p region very near to the junction. તો શું કરશે? ઇલેક્ટ્રોન અહીંયાથી ક્રોસ કરીને એ નજીકમાં જશે. બરાબર, ક્રોસ કરીને ઇલેક્ટ્રોન જે નજીકના હશે બધા જંકશન ક્રોસ કરીને સામે p રિજિયનમાં જશે. Similarly, the hole crossing the junction into the n region recombine with the electron in the n region very near to the junction. એ જ રીતે અહીંયા હોલ છે તો હોલ પણ જંકશન ક્રોસ કરી અને નજીકનો જે ઇલેક્ટ્રોન હશે એની પાસે જશે, રિકમ્બાઇન થશે. બરાબર, એટલે કે જોડાશે. બરાબર, તો આ રિજિયનમાં જોડાશે. એ જ રીતે એથી ઇલેક્ટ્રોન મૂવ કરી અને જે નજીકનો હોલ હશે એ હોલ નજીકનો ઇલેક્ટ્રોન સાથે રિકમ્બાઇન થશે. આ પણ ઇલેક્ટ્રોન અહીંયા રિકમ્બાઇન થશે. તો ટૂંકમાં હોલ છે એ જંકશન ક્રોસ કરીને સામે જશે, ઇલેક્ટ્રોન પણ જંકશન ક્રોસ કરીને સામેના રિજિયનમાં મૂવમેન્ટ કરશે. As a result, the mobile charge are neutralized over a very thin region of the thickness about 10⁻⁴ cm to 10⁻⁶ cm around the junction. તો વચ્ચેના ભાગમાં એવું રિજિયન બનશે કે જે જગ્યાએ ચાર્જ ન્યુટ્રલ હોય, મતલબ કે ત્યાં વધારે હોલ પણ નહીં હોય ને વધારે ઇલેક્ટ્રોન પણ નહીં હોય, મતલબ કે કોમ્બિનેશન થઈ ગયું હશે, ઇલેક્ટ્રોન અને હોલ એકબીજામાં જોડાઈ ગયેલા હશે. પરંતુ એવું એક રિજિયન વચ્ચેના ભાગમાં બનશે. એની લેન્થ કેટલી હશે? 10⁻⁴ cm to 10⁻⁶ cm. બરાબર, તો જંકશનની નજીકમાં આ રિજિયનમાં બનશે. This region doesn't contain mobile charge and it is known as depletion
region or space charge region or transition region. તો ત્રણ નામ અલગ અલગ નામ આપ્યા. ડિપ્લેશન region પણ કહેવાય, સ્પેસ ચાર્જ region પણ કહેવાય અને ટ્રાન્ઝિશન region પણ કહેવાય. તો અહીંયા ડિપ્લેશન લેયર અથવા તો ડિપ્લેશન region, સ્પેસ ચાર્જ region, બરાબર આ રીતે અલગ અલગ નામ આપેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિકેટ કરેલું છે. તો આ વચ્ચેનો જે ભાગ છે બરાબર, તો અહીંયાથી અહીંયા સુધીનો તો એ ભાગને ડિપ્લેશન લેયર આપણે કહીએ છીએ. Inside the depletion region, there are negative ion on the left of the junction and positive ion on the right side of the junction. બરાબર, તો ડાબી બાજુ નેગેટિવ હશે અને રાઈટ સાઈડ પોઝિટિવ આયન હશે. The electric field between the acceptor and donor ion produce the potential difference across the junction. તો એની વચ્ચેનું જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે એના કારણે અને વચ્ચેનું જે ડિપ્લેશન લેયર છે એ એક પ્રકારનું પોટેન્શિયલ બેરિયર બની જશે V0 જેટલું. The potential difference is known as the internal potential barrier and denoted by V0. તો એ internal potential barrier કહેવાશે ને V0 વડે ડોનેટ કરીએ છીએ, ઇન્ડિકેટ કરીએ છીએ. It is also known as the width of the barrier or height of the barrier. તો એને આપણે કહીએ છીએ width of the barrier. તો આ જે ભાગ છે એ width of the barrier બનશે અથવા તો height of the barrier કહી શકીએ. બરાબર, તો height શા માટે? કારણ કે હવે જો કોઈ ઇલેક્ટ્રોનને સામેની બાજુ જવું હશે અથવા તો હોલને કોઈ સામેની બાજુ જવું હશે તો એક પ્રકારની વિડ્થ છે અથવા તો હાઇટ છે કે જે હાઇટ ડિપ્લેશન લેયર જેટલી છે, આ લંબાઈ જેટલી છે, એ લંબાઈને ફરજિયાત ક્રોસ કરીને જ જવું પડશે, એટલે કે કૂદકો મારીને જ જવું પડશે. એ જ રીતે હોલને સામે જવું હશે તો કૂદકો મારીને જ સામે જઈ શકે છે. તો આ વચ્ચેનું જે હાઇટ છે, દિવાલ છે અથવા તો વચ્ચેની જે ખાડી છે એને કૂદકો મારીને જ જવું જોશે, એમાં કોઈ જગ્યાએ વચ્ચે રહી શકશે નહીં. બરાબર, તો એટલા માટે એને બેરિયર હાઇટ કહી શકીએ અથવા તો બેરિયર વિથ પહોળાઈ કહી શકીએ. ફોર સિલિકોન, હવે વેલ્યુ ખાસ મહત્વની છે. ફોર સિલિકોન PN junction the barrier potential is 0.7 voltage and for germanium PN junction it is 0.3 voltage at room temperature. બરાબર, તો PN junction જો સિલિકોનનું બનેલું હશે તો એ બેરિયરની હાઇટ છે 0.7 વોલ્ટેજ અને જો જર્મેનિયમનું બનેલું હશે તો 0.3 વોલ્ટેજ. તો ટૂંકમાં જર્મેનિયમમાં જો તમારે PN જંક્શન ડાયોડ જર્મેનિયમનો બનેલો હોય તો 0.3 વોલ્ટેજ આપશો તો એ એનું કામ કરવાનું ચાલુ કરશે. 0.3 વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ એ કામ કરશે નહીં. એ જ રીતે સિલિકોનનો જો PN જંક્શન ડાયોડ બનાવશો તેને મિનિમમ 0.7 વોલ્ટેજ આપવા પડે, એનાથી વધારે આપશો તો એનું વર્કિંગ કરવાનું ચાલુ કરશે. જો નહીં આપો, એનાથી ઓછા હશે તો એ ઇલેક્ટ્રોનને અને હોલને એકબીજામાં ક્રોસ કરવા નહીં દે, એટલે કે રિકમ્બાઇન નહીં થવા દે અને એમાંથી પ્રવાહ પસાર થશે નહીં. પરંતુ આ રીતે ટૂંકમાં PN જંક્શન ફોર્મેશન થશે ને વર્કિંગ કરે છે. કે એ સુધી રાખીએ. થેન્ક યુ.